વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગણિતના મહત્વના દાખલા વિશે ચર્ચા કરીશું, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના માટે અત્યંત ઉપયોગી છે। સૌપ્રથમ જોઈએ પહેલો દાખલો, તો કે 37 બોક્સ 98 એટલે કે 5 અંકની એક સંખ્યા છે, જેમાં બોક્સ ની જગ્યાએ કયો અંક નીચેનામાંથી મૂકીએ તો તેને શેના વડે, તો કે 11 વડે નિશેષ ભાગી શકાય। હવે આ દાખલો સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણને 11 ની વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ। તેમાં શું છે 11 ની વિભાજ્યતાની ચાવી, તો કે એકમના એકી અંકનું સ્થાન અને બેકી અંકના સ્થાનના અંકોનો સરવાળો જો 0 આવતો હોય અથવા તો તફાવત 11 આવતો હોય તો એ સંખ્યાને કેટલા વડે, તો કે 11 વડે નિશેષ ભાગી શકાય। હવે અહીંયા જોઈએ 37 બોક્સ 98 આ એક 5 અંકની સંખ્યા છે, એમાંથી એકી અંક કયા, તો કે 1, પછી આવે બોક્સ આપ્યું 1 અને 3 એટલે 8 ને 3 કેટલા થશે, તો કે એનો સરવાળો 11 અને 9 અને 7 જે બેકી સ્થાન ઉપર છે 16 - 11 બેનો બાદબાકી કરો તો કેટલો જવાબ આવે, તો કે 5 એટલે કે બોક્સ ની જગ્યાએ એવી કઈ સંખ્યા હશે, તો કે 5 તો એને કેટલા વડે ભાગી શકાશે, 11 વડે નિશેષ ભાગી શકાશે। 17462 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, તો 5 ની વિભાજ્યતાની ચાવી શું હતી, તો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય। હવે અહીંયા જુઓ કેટલા છે, 2 છે, તેને આપણે નજીક લઈ જવાના, નાનામાં નાનો અંક કીધો તો 2 માં કેટલા નાખીએ તો અહીંયા 5 અથવા 0 આવે, તો કે 2 માં 3 નાખીએ તો કેટલા થાય 17465 એટલે એનો એકમનો અંક કેટલો થઈ જશે 5, તો અહીંયા કેટલો જવાબ આવશે 3, 3, 4, 5 અને 7 થી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા જે 5 વડે પૂરેપૂરી ભાગી શકાય। જો 5 વડે ભાગી શકાય એટલે કે એનો એકમનો અંક હંમેશા કેટલો હોવો જોઈએ, 5 હોવો જોઈએ, એટલે એકમના અંક ઉપર તો બંનેમાં સૌથી નાની બનાવી કે સૌથી મોટી, એકમના અંક ઉપર 5 આવશે। હવે શું કીધું, સૌથી મોટી સંખ્યા બનાવી તો બાકીના 3 અંકો હોય એને કઈ રીતે, તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના, તો કે 3, 4 અને 7 છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો કેટલા થાય, તો કે 7, 4 અને 3 તો સૌથી મોટી સંખ્યા કેટલી થાય, તો કે 7435। હવે સૌથી નાની ગોઠવ બનાવવાની તો બાકીના 3 અંકો છે ને કેમાં, તો કે ચડતા ક્રમમાં ગોઠવવાના, તો કે 3, 4, 7 અને 5 તો સૌથી મોટી સંખ્યા 7435 અને સૌથી નાની સંખ્યા કેટલી, તો કે 3475। 4, 2, 5 અને 8 અંકથી બનતી સંખ્યાને 2 વડે ભાગતા શેષ વધે તો તે સંખ્યા કઈ। હવે જો આમાં 2 ની ચાવી છે તો 2 ની ચાવીમાં શું થાય, તો કે જે સંખ્યાનો એકમ ન 2, 4, 6, 8 કે 0 એટલે કે બેકી સંખ્યા હોય તો તેને કેટલા વડે ભાગી શકાય કે 2 વડે ભાગી શકાય। હવે શેષ 2 વધે તો એનો એકમનો અંક કયો હોય છે, તો કે 5 જ હશે, એના સિવાયની કોઈ પણ સંખ્યા આવી શકે 2, 4, 8, 5 એ રીતે કોઈ પણ ગોઠવી, આનો જવાબ છે તે ઓપ્શન ઉપર થાય પણ એકમનો અંક કેટલો હશે, આનો 5 હશે, બાકીના કોઈ પણ 3 અંક હશે એ ચેન્જ થઈ શકશે, બરાબર। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો। થેન્ક યુ।